પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષણ યોજના હેઠળ સાધન ખરીદીમાં કરોડો રૂપિયાનું ભયંકર કૌભાંડ આચરાયું હોવાની વિગતો સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલની તપાસ દરમિયાન આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું। તપાસ મુજબ વર્ષ 2024-25 અને 25-26 દરમિયાન તાત્કાલિક હિસાબી અધિકારી પૂજન જોશી અને નીતિન પટેલ દ્વારા માત્ર કાગળ પર જ ખરીદી બતાવી આશરે 2.79 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટીવાયરસ જેવા સાધનોની બોગસ ખરીદી દર્શાવી બનાવટી દસ્તાવેજોના આધારે જીએસ કોમ્પ્યુટર અને વેદિકા એન્ટરપ્રાઇઝીસ જેવી ખાનગી એજન્સીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા। આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફરિયાદ નોંધાવતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા। કૌભાંડમાં શિક્ષણ વિભાગના અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે। બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજ રોજ એફઆઈઆર નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે।